આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા। નિજ મંદિર સાવરકુંડલા નવરાત્રિ મહોત્સવ। નવરાત્રિનો તહેવાર વર્ષમાં 2 વાર આવે છે, એક ચૈત્ર માસમાં અને બીજું આસો માસમાં। માતા અંબાને સમર્પિત આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દર વર્ષે આસો મહિનામાં શારદીય નવરાત્રિ શુક્લ પક્ષ પ્રતિપદા તિથિથી શરૂ થાય છે અને સમગ્ર 9 દિવસ સુધી માતા આદિ શક્તિ જગદંબાની આરાધના કરવામાં આવે છે। શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર 2024 ને ગુરુવારથી શરૂ થશે અને આ નવરાત્રિના 9 નોરતાં 12 ઓક્ટોબર 2024 ને શનિવારના રોજ પૂરા થશે। દેવી ભાગવત પુરાણ માં કહેવામાં આવ્યું છે કે જ્યારે મહાપ્રલયના દિવસે પિતૃઓ પૃથ્વી પરથી પાછા ફરે છે ત્યારે માતા દુર્ગા તેમના પરિવાર અને મિત્રો સાથે પૃથ્વી પર આવે છે, જે દિવસે નવરાત્રિની શરૂઆત થાય છે। તે આધારે માતા દરેક સમયે અલગ અલગ વાહનોમાં આવે છે। શારદીય નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ ગરબા અને રામલીલાનું પણ આયોજન કરવામાં આવે છે। આ 9 દિવસમાં આ ઉત્સવના પહેલા દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે અને દેવી દુર્ગા માતાના 9 સ્વરૂપોની પણ પૂજા કરવામાં આવે છે। નવરાત્રિના 9 દિવસો દરમિયાન ઉપવાસ પણ રાખવામાં આવે છે। આ 9 દિવસ દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। શારદીય નવરાત્રિ ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત। હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે। મા દુર્ગાની પૂજાનો તહેવાર વર્ષમાં 4 વખત આવે છે, જેમાં 2 ગુપ્ત નવરાત્રિ અને 2 ચૈત્ર અને શારદીય નવરાત્રિ છે। પંચાંગ પ્રમાણે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબર 2024 ના રોજ બપોરે 12:19 શરૂ થઈને રાત્રે 2:58 સમાપ્ત થશે। નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપન માટેનો શુભ સમય વહેલી સવારે 6:15 વાગ્યાથી સવારે 7:22 સુધીનો છે। માતા દુર્ગાના વાહનો। આમ તો મા દુર્ગાનું વાહન સિંહ માનવામાં આવે છે, પરંતુ દર વર્ષે નવરાત્રિના સમય અને તિથિ પ્રમાણે માતાજી અલગ અલગ વાહનોમાં સવાર થઈને પૃથ્વી પર આવે છે, એટલે કે સિંહને બદલે માતાજી પણ અન્ય વાહન પર સવાર થઈને પૃથ્વી પર આવે છે। માતા દુર્ગા જે વાહન દ્વારા આવે છે અને તે વાહન દ્વારા પણ જાય છે। દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે અઠવાડિયાના 7 દિવસો પ્રમાણે દેવીના આગમન માટેના વિવિધ વાહનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નવરાત્રિ વિશેષ નક્ષત્રો અને યોગો માનવ જીવન પર વિશેષ અસર કરે છે। તેવી જ રીતે કલશ સ્થાપનના દિવસે દેવી જે વાહન પર પૃથ્વી તરફ આવે છે તેની પણ માનવ જીવન પર વિશેષ અસર થાય છે અને માતાનું વાહન ડરામણા સંકેતો પણ આપે છે। નવરાત્રિના પ્રથમ દિવસના આધારે મા દુર્ગાની સવારી જાણીતી છે। માતા દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવે છે ત્યારે સંકેત આપે છે કે આ વર્ષે સારો વરસાદ થશે અને ખેતી સારી રહેશે। દેશમાં અનાજનો ભંડાર વધશે। જ્યારે મા દુર્ગાની સવારી ડોલી અથવા પાલખી પર કરે છે ત્યારે તે સારો સંકેત નથી।
અને દરેક માટે ચિંતામાં વધારો કરનાર માનવામાં આવે છે. અર્થવ્યવસ્થા પડી ભાંગવાને કારણે લોકોના કામ ધંધામાં મંદી આવે તેવી સંભાવના છે. દેશ દુનિયામાં રોગચાળો ફેલાવાનો ભય રહે છે. લોકોને કોઈ મોટી અકુદરતી ઘટનાનો સામનો કરવો પડી શકે છે. અન્ય દેશોમાંથી હિંસાના સમાચાર આવી શકે છે. અને હવે છેલ્લો જાણીએ શારદીય નવરાત્રિનું ધાર્મિક મહત્વ. ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રિ દેવી દુર્ગાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય છે. આ 9 દિવસો દરમિયાન માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો દરેક દિવસ માતાના ચોક્કસ સ્વરૂપને સમર્પિત છે અને દરેક સ્વરૂપનો અલગ અલગ મહિમા છે. આદિ શક્તિ જગદંબાના દરેક સ્વરૂપ દ્વારા વિવિધ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને આ તહેવાર નારી શક્તિની આરાધનાનો તહેવાર છે. અને હવે સાંભળીએ માતાજીના પ્રથમ દિવસના પહેલા સ્વરૂપ માતા શૈલ્યપુત્રીની કથા વાર્તા. નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના કરો. નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે. શૈલ એટલે પર્વત, અને આ પર્વત પુત્રી એટલે માં દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી, જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેય પુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરિત માં શૈલપુત્રી વૃષભ પર બિરાજિત છે, જેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. વંદે વાગચિતલાભાઈ ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢાં શૂલધ્રાં શૈલપુત્રી યશસ્વિની. પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૂપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ અને પોતાના માતા પિતા, બહેનોને મળવાની ઈચ્છા થઈ. શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દિક ભગવાન શંકર માટે પણ બધાને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભસ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમના લગ્ન થયાં. આસો સુદ 1ના રોજ આ સ્વરૂપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે, જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે. યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. ચરાચરેશ્વરી ત્વં હિ મહામોહ વિનાશિની ભૂકિત મુકિત દાયિની શૈલપુત્રીં પ્રણમામ્યહમ.